જ્યારે આ દેશની સીમા કે બાકીની કલ્પનાઓ નહોતી ત્યારે મારો પૂર્વજ શું પ્રાર્થના કરતો, તો આપણા પૂર્વજ જે પ્રાર્થના કરતા એ પ્રાર્થનાના શબ્દોમાં, એ રાષ્ટ્રગાનમાં, એ સમૂહમાં ગવાતી પ્રાર્થનાઓમાં શબ્દ આવતા, નિકામે નિકામે ન પર્જન્યો વર્ષંતુ. મારી ઈચ્છા પ્રમાણે સરસ મજાના વરસાદની કામના કરતા અને વરુણને રીઝવતા પૂર્વજોથી માંડીને વર્તમાનમાં સુપર અલ નીનોની ચર્ચા કરવાની સ્થિતિમાં આપણે પહોંચ્યા છીએ. ચોમાસું દેખાતું હતું, વાદળ દેખાતા હતા અને તમે આજે વિંડી ખોલો તો ખબર પડે કે અચાનક જ ચોમાસું ગાયબ થઈ ગયું છે. ચોમાસું જ્યાં અટવાયેલું છે ત્યાંથી આગળ નથી વધી રહ્યું. ચારે બાજુથી પડી રહેલી મુશ્કેલીની વચ્ચે ખેડૂત એની જમીન માટે સંઘર્ષ કરે છે અને પાર્ટીઓ પોતાની જમીન માટે સંઘર્ષ કરી રહી છે. શરૂઆતમાં કરીશું એની વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ખેડૂત બહુ જ આશા સાથે ગાંધીનગરમાં નીકળ્યો હતો. 1100 ટ્રેક્ટર સાથે એમને ગાંધીનગરના કે અમદાવાદના રસ્તાઓ નથી ભરાતા. આ રાજ્યની એક પણ પોલિટિકલ પાર્ટીમાં હવે એટલી તાકાત બચી જ નથી. સત્તા પક્ષની પણ નહીં, કોંગ્રેસની પણ નહીં, કે આમ આદમી પાર્ટીની પણ નહીં, કે જ્યાં લોકોની પોતાની ઈચ્છા ન હોય અથવા સરકારી તંત્રનો સત્તા પક્ષ માટે ઉપયોગ ન હોય તો એ લોકો 1100 ટ્રેક્ટર ભેગા કરી શકે એવી સ્થિતિ નથી. 1100 ટ્રેક્ટર ત્યારે જ આવે જ્યારે ખેડૂતને એવું લાગે કે નહીં, એના મુદ્દાને સંભળાવવા માટેને એક માધ્યમની જરૂર છે અને પછી એ નીકળી પડે છે. એમ જ એ નીકળી પડ્યા અને નીકળી પડ્યા પછી એમને હતું કે ગાંધીનગર પહોંચશે, સરકાર સાંભળશે, સાંજ પડતા સુધીમાં નિવેડો આવશે, પણ એમ થયું નહીં. એનું કારણ ક્રેડિટ ભૂખ્યા નેતાઓ અંદરોઅંદર ઝઘડ્યા, બાખડ્યા. કોઈને ખબર જ નથી કે શું થયું. સૌથી પહેલું આમ આદમી પાર્ટીની ભૂમિકા શું રહી? આમ આદમી પાર્ટીએ કહ્યું કે અમે આવીશું. કિસાન કોંગ્રેસે ના પાડી. કિસાન કોંગ્રેસે કહ્યું કે ભાઈ અમારા પ્રેરિત આ યાત્રા છે, અમારું આંદોલન છે ને અમારે તમારી જરૂર નથી. અમને ખબર છે તમે આવશો એટલે આખો માહોલ બગાડશો, ક્રેડિટ લઈને જશો. પાલભાઈ આંબલિયા કે લાલજી દેસાઈ સહિતના નેતાઓ કહી રહ્યા છે કે એમનો ઈરાદો જ હતો, પોલીસે એમને કહ્યું જ હતું કે આમ આદમી પાર્ટી વાર્ડના નેતાઓ હળદર જેવું કશું કરવા માંગે છે ને એટલા જ માટે એમનાથી બચવાનું છે. આવીને ઉશ્કેરણીજનક ભાષણો આપશે, એવું કહેશે આવીને કે થાંભલા ઉખાડી દો ને સચિવાલય ઘેરી દો ને ગાડીઓને આગ ચાંપી દો ને આ કશું પણ થાય તો કાયદાની તાકાત બધાને ખબર હોવી જોઈએ. કેમ કે આવું જ્યારે થાય છે ત્યારે હંમેશા નેતાઓ મોટા નેતા બની જાય છે અને સામાન્ય માણસ એ પીડાય છે. એના પર જ્યારે ગંભીર કાયદાની કલમ લાગશે ત્યારે રડતા રડતા એવું કહેશે કે તો પેલા નેતા માઇકમાં એવું બોલ્યા ને એટલે હું ઉશ્કેરાઈ ગયો અને મેં આ કહ્યું. એ શક્ય નથી હોતું ને એટલા જ માટે એમને દૂર રાખ્યા, એવું પાલભાઈ આંબલિયા, લાલજી દેસાઈ સહિતના નેતાઓએ કહ્યું. આમ આદમી પાર્ટીના નેતાઓએ કહ્યું સારું તો તમે ના પાડો છો, તમે નહીં આવીએ. પણ એટલું સરળ રીતે પૂરું ન થયું. બાકીના નેતાઓ ગયા અને ગયા તો ખરા, પણ એ સંઘર્ષમાં ઉતર્યા. જો આખી રેલીની કે આયોજનનું કે આંદોલન એ બધાની આગેવાની પાલભાઈ આંબલિયા કે લાલજી દેસાઈ કરી રહ્યા હતા તો જે આગેવાન કે એ માનવાનું એ જ આંદોલનનો સરળ નિયમ હોય છે. પણ બીજો એક નિયમ આંદોલનનો એ પણ હોય છે કે આગેવાને બહુ પારદર્શિતાથી પોતાની વાતો પહોંચાડવી પડે નીચે સુધી. 1100 લોકો જોડાઈ રહ્યા છે તો એ કિસાન કોંગ્રેસમાં ના લાલજી દેસાઈને મોટા નેતા બનાવવા જોડાયા છે કે ના પાલ આંબલિયાની નેતાગીરી માટે જોડાયા છે. એ જોડાયા છે પોતાના ઉદ્દેશ્ય સાથે. એ ઉદ્દેશમાં એમને સફળતા મળે ને એમને એવું છે કે સરકારને રેલો લાવી દેશે ને સરકાર માની જશે એમની વાત, એવું માનીને એવું ધારીને જોડાઈ રહ્યા છે. તો એમની સાથે પારદર્શિતાથી વાત થવી જોઈતી હતી. આગલા દિવસ સુધી છેલ્લો વિડીયો જે બન્યો એમાં નેતાઓ કહી રહ્યા હતા કે આપણે ગાંધીનગર ભણી કૂચ કરવાના છીએ, શાંતિપુરા ભેગા થઈશું ને ગાંધીનગર કૂચ કરીશું ને પછી ત્યાં જે સભા કે બાકી જે કરવું હોય. ઘેરાવ શબ્દ નહોતો આપ્યો. સચિવાલયનો ઘેરાવ કરીશું કે વિધાનસભા ઘેરાવ કરીશું એ પ્રકારનું આયોજન તો નહોતું એમનું. પણ કૂચ ગાંધીનગર જવાની હતી ને ગાંધીનગર સુધી પહોંચવાના હતા એ બધાને ખબર હતી. પછી અચાનક જ એવું શું થયું કે રેલી ઓગણજમાં ડાયવર્ટ થઈ ગઈ ને ઓગણજમાં એમણે સભા કરી નાખી. શું આ અચાનક થયું? તેનો જવાબ ના છે. કેમ કે ત્યાં સભાની વ્યવસ્થા હતી, બેનર મારેલા હતા અને બેનર કોંગ્રેસના મારેલા હતા. પૂરી તૈયારી હતી. મતલબ તમારું પૂર્વ આયોજન હતું કે તમે ત્યાં સભા કરવાના છો. કોઈ પણ રેલી છે તમે સભા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં કરો કે પછી એનાથી 25 કિલોમીટર દૂર અમદાવાદના ઓગણજમાં કરો, કોઈ ફરક નથી પડતો. બસ તમારે ખેડૂતને કહેવું પડે કે આપણો આ કાર્યક્રમ છે. કોઈ પણ પ્રકારનું તમે આંદોલન અથવા યાત્રાઓ જોઈ લો. બાકીની યાત્રાઓ જવા દો. કોંગ્રેસનું જ ઉદાહરણ, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું આપણે આંદોલન લઈ લઈએ, આખું આયોજન સમજીએ એનું. તો બહુ જ નક્કી હોય કે રાહુલ ગાંધી 11:40 દાહોદ પહોંચશે, દાહોદ બિરસા મુંડાની પ્રતિમાને આ રીતે ફૂલહાર કરશે, એના પછી આટલે વાગે સભા અહીંયા પહોંચશે, આટલા વાગે આપણે લંચ કરીશું, આટલા વાગે અહીંયા સભા હશે, આટલા વાગે અહીંયા સમાપન કરીશું ને એક્ઝેક્ટ એ રીતે જ થાય. મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ શેર કરવામાં આવે.
પ્રધાનમંત્રી હોય કે વિપક્ષના નેતા હોય, કોઈ પણ નેતા, કોઈ પણ આયોજન, ચલો એવું મોટું આયોજન છે કે તમે મિનિટ ટુ મિનિટ ન આપો અથવા તમારું મિનિટ ટુ મિનિટનું પાલન ન થાય, પણ એના આયોજનમાં એ ચૂક તો રહી કે જેમાં એ ખેડૂત સુધી એ વાત કે સંદેશ ન પહોંચાડ્યા, પારદર્શિતાનો અભાવ દેખાયો ને એટલા જ માટે આ વિવાદ થયો. આમ આદમી પાર્ટીના નેતાઓ પર જે આરોપ છે પંકજ રાણસરિયા સહિતના, અને બીજું દેખાયું ત્યાં દ્રશ્યોમાં કે અરાજકતા ફેલાવવાનો, પોલીસ સાથે બથ્થમબથ્થી કરવાનો, ઝઘડા કરવાનો, તોફાન કરવાનો પ્રયત્ન થયો. એ પ્રયત્ન સફળ ન થયો. પણ આ જે પણ પ્રયત્ન થયો એમાં કોઈનો, એટલે ના આમ આદમી પાર્ટીના પ્રયત્નો સફળ થયા, ના કોંગ્રેસના સફળ થયા. સફળ માત્ર એ થયું કે ખેડૂત હતોત્સાહ થયો. એ બહુ જ નિરાશ થયો, એ ઠેબે ચડ્યો. એ અમદાવાદ સુધી ટ્રેક્ટર લઈને આવ્યો છે. કોઈ વ્યક્તિ દ્વારિકાથી નીકળે છે અને ત્યાંથી એ અમદાવાદ સુધી ટ્રેક્ટર લઈને આવે તો એ આખી એની યાત્રામાં એણે કેટલી મુશ્કેલી અનુભવી હશે. આ એ જ ખેડૂતો છે જે ડીઝલ માટે લાઈનમાં ઊભા હતા. આ એ જ ખેડૂતો છે કે જે ડીઝલના 2 રૂપિયાના ભાવ વધે તો આંદોલન કરીશું એ પ્રકારની વાત કરે છે. એમને અસર કરે છે એટલો ખર્ચ. એટલે પોતાના ખર્ચે પોતાનું ડીઝલ બાળીને પોતાની કમર છે એને તોડી નાખીને દ્વારકાથી અમદાવાદ આવ્યા. અને એમને અમદાવાદ આવીને એવું લાગ્યું કે લે, નેતાઓ તો પાણીમાં બેસી ગયા. હવે જે લાગ્યું કે નેતાઓ પાણીમાં બેસે અથવા નેતાઓએ ન સાંભળ્યું એના કારણો પણ શું રહ્યા. તો લાલજી દેસાઈનું એવું કહેવું છે, પાલભાઈ આંબલિયાનું પણ એવું કહેવું છે કે સરકારે કહ્યું કે અમે અધિકારીને મોકલીએ છીએ, વાટાઘાટો કરીશું અને એનું નિરાકરણ લાવીશું. નિરાકરણ આવ્યું નહીં. તો એનો મતલબ કે ખેડૂત તો પછી છેતરાયો, પહેલાં કોંગ્રેસ છેતરાઈ. સૌથી પહેલાં એ સાંભળીએ લાલજી દેસાઈ પોતાનું વર્ઝન શું કહી રહ્યા છે. કેમ કે એમણે કહ્યું કે અમારી સાથે અધિકારીઓએ સંપર્ક કર્યો તો એનું પરિણામ શું, એનો જવાબ નથી. કોંગ્રેસને હવે ભારતીય જનતા પાર્ટી એટલી બધી સારી લાગવા માંડી છે કે એમનું કહેવું છે કે સરકારે અમારી સાથે સતત પહેલેથી સંપર્ક કર્યો અને ટોચની કક્ષાના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ એમની સાથે સતત સંપર્કમાં રહ્યા અને એમણે કહ્યું કે સોલ્વ કરીશું. ઇસ્યુ રિઝોલ્વ થશે, એનું નિરાકરણ ને પરિણામ બંને આવશે. એનું શ્રેય કોણ લઈ જશે એ કશું જ કોઈ ફરક નથી પડતો. એ શ્રેય કોંગ્રેસને મળે, આમ આદમી પાર્ટીને મળે કે સરકારને મળે. કેમ કે શ્રેય અને ક્રેડિટની આખી વાત એ નેરેટિવ સેટ કરવાની વાત છે. જે હોશિયાર હશે ને જે નેરેટિવ સેટ કરશે એ જીતી જવાનું છે. આમાં પ્રશ્ન કોઈની રાજકીય જમીનનો નથી, પ્રશ્ન ખેડૂતની જમીનનો છે. પાલભાઈ આંબલિયા શું કહી રહ્યા છે આ વિષય પર, લાલજી દેસાઈ શું કહી રહ્યા છે, આમ આદમી પાર્ટીના નેતા શું કહી રહ્યા છે, ત્રણેયને એકદમ સંક્ષિપ્તમાં સાંભળીએ. જ્યાં જ્યાં ગયા, જેટલી જગ્યાએ, બરાબર છે, એ દરેક જગ્યાએ અમે બહુ સ્પષ્ટતા સાથે કહ્યું કે આપણે ગાંધીનગર જવાનું છે, અલ્ટિમેટમ આપવા જવાનું છે, ગાંધી ચિંધ્યા માર્ગે જવાનું છે, કાયદો અને વ્યવસ્થા માથે ચડાવીને જવાનું છે. જ્યાં સરકાર રોકે ત્યાં આપણે રોકાઈ જવાનું છે. આપણે અલ્ટિમેટમ આપવા જઈએ છીએ. મને યાદ છે એક સભામાં અમારા જ સાથી મિત્રોએ એવું કહ્યું, ગાંધીનગર ઘેરાવ કરવા જઈએ છીએ. ત્યારે મારો જયારે વારો આવ્યો ત્યારે મેં ચોખવટ કહી દીધી, આપણે ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવ કરવા નથી જતા, સચિવાલયનો ઘેરાવ કરવા નથી જતા, આપણે વિરોધ પ્રદર્શન કરવા નથી જતા. આ વીજ લાઈનોના પ્રશ્ન અને બાકીના જે 4 મુદ્દાઓ છે, આ મુદ્દાઓને લઈને આપણે સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ. કોઈ પણ આંદોલન હોય એની કૂચ ગાંધીનગર હોય અને દિલ્હીમાં માનો કે લોકો કે છે, પંજાબ હોય કે તામિલનાડુ હોય, ચલો દિલ્હીનો જ્યારે નારો આપ્યો ત્યારે દિલ્હી જ જવા નીકળ્યા હતા. અને સરકાર એક ચોક્કસ, અને અમને પણ ખબર છે અને ખેડૂતોને પણ ખબર હતી, અને મેં વારે વારે ખેડૂતોને કહેતા હતા કે આપણે ચલો ગાંધીનગરનો નારો છે, પરંતુ સરકાર આપણાને ક્યાંક અટકાવશે અને અટકાવશે ત્યારે આપણે કાયદો અને વ્યવસ્થાની મર્યાદામાં રહીશું, આપણે હળદરવાળી નહીં કરીએ. આ બહુ જ સ્પષ્ટતા દરેક સભાઓમાં કરી છે. અને તમે બી જાણો છો કે જે આંદોલનો હોય એને એક ચોક્કસ જગ્યા, અમે કહીએ કે ભાઈ વિધાનસભાનો ઘેરાવ, આ તો આમાં ના પાડી નથી કરવાનો, પણ કહીએ કે વિધાનસભાનો ઘેરાવ કરવા જશું તો બધા એમ કે કેમ વિધાનસભાનો ઘેરાવ ના કર્યો. ભાઈ, પોલીસ તમને વિધાનસભાનો ઘેરાવ ત્યાં નથી કરવા દેવાની, ત્યાં કઈ ફૂલ લઈને નથી ઉભી રહેવાની કે આવો આવો ઘેરાવ કરો. એ તમને રસ્તામાં રોકવાની જ છે. એ કયો, એટલે કોઈ સાવ મૂર્ખ માણસ હોય તો પણ સમજી શકે અમારે ગાંધીનગર જ જવું હતું, ગાંધીનગર જવા જ નીકળ્યા હતા. એટલે સરકાર, એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે જે બધા લોકો કે ભાઈ સરકાર સાથે વાટાઘાટો ચાલે છે, આ વાત વારે વારે કહી, અને સરકારે પોઝિટિવ સિગ્નલ આપ્યું અને એમણે એમ કીધું કે ગાંધીનગર તમે આવશો તો અવ્યવસ્થા સર્જાય, કોઈ જગ્યા પણ નથી સરકારમાં. મેં પહેલી વખત એવું જોયું, પહેલી વખત, એટલે હું નોર્મલી આ સરકારના વખાણ ના જ કરું કારણ કે લોકોને લૂંટે છે, પણ પહેલી વખત ખેડૂતોના ડરથી હોય કે પછી આંદોલનનો આખું જે માહોલ છે એના કારણે હોય, પોતે એક પોઝિટિવ રિસ્પોન્સ આપવાનું શરૂ કર્યું હતું અને કહ્યું હતું કે અમે અમારા ઉચ્ચ કક્ષાના 2 અધિકારીઓ, તમે ભોજન વિરામ જ્યાં કરવા મળશો ત્યાં અમે મોકલી આપીએ,
પછી અમે ત્યારે એમને વાટાઘાટ. અને બીજું, કોઈ પણ આંદોલન હોય ને એમાં એની બધી રણનીતિ જાહેર ના હોય. બધી રણનીતિ તમે જાહેર કરો તો આંદોલન થઈ જ ના શકે. એ તો આંદોલનનું કોર ગ્રુપ હોય ને એ અંતિમ નિર્ણય લે. માનો કે સરકારે એમ કીધું કે અમે આટલા મુદ્દા અત્યારે માનીએ છીએ, તો પછી ત્યાં અમે વિશ્રામના સ્થળે વાટાઘાટ કરે કે ભાઈ આપણા સરકાર અત્યારે આટલા માંદા, આટલી વાત સ્વીકારે છે, આટલી વાત માટે એમણે મુદત માંગી છે, તો આપણે શું કરવું? તો ખેડૂત પણ કહે. અચ્છા, બીજું જે અમારા પંકજભાઈ છે એ પહેલા દિવસથી જેતપરમાં લડાઈમાં હતા. એટલે પંકજભાઈ રણસરિયા છે, ઇત્તેફાકથી એ આમ આદમી પાર્ટીના પદાધિકારી છે, પણ એઝ એ ફાર્મર, ખેડૂત તરીકે એ ઘણા સમયથી આ લડી રહ્યા હતા. હવે એમાં ખેડૂતની લડાઈમાં પાલભાઈ આવે તોય તે રાજી છીએ, લાલજીભાઈ કરતા હોય તોય રાજી છીએ. છેવટે અન્યાય સામે અવાજ ઉપાડવો કે આ અન્યાય છે, એના ઉપર સરકાર તરત જ તે પગલા લે અને ન્યાય આપે ખેડૂતને. જો આજે જે નશર્મા રીતે લાલજીભાઈએ અને પાલભાઈએ જે વાત કરી ને કે આમ આદમી પાર્ટીને શરમ નથી ને હાઈજેક કરવાની વાત કરે છે, બાકી ખરેખર છે ને આ લડત છે એ ખેડૂતોની હતી. એમણે તો, હું કદાચ એમની જગ્યાએ હોત તો હું એમ કહેત કે જે પાર્ટીને આવવું હોય ને એ આવે, છૂટ છે. આ લડત છે ને એ સરકારની પોલિસી વિરુદ્ધ છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનને આવવું હોય ને તો એ પણ વેલકમ છે, કારણ કે અન્યાય વિરુદ્ધ અવાજ ઉપાડવાનો છે. આ મુદ્દાની રાજનીતિ છે. મને પાયલબેન ગમે છે કે નહીં એનારે કઈ લેવા દેવા, ભૂપેન્દ્રભાઈ ગમે છે એનારે લેવા દેવા જ નથી. મને અન્યાય થાય છે એના સાથે લેવા દેવા છે. એકદમ સંક્ષિપ્તમાં એ સમજીએ કે કાયદો શું કહે છે, ખેડૂતો માંગી શું રહ્યા છે, એમનો મુદ્દો શું છે. એ જો તમારે એકદમ ટૂંકમાં સમજવું હોય તો ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ છે, એના મુજબ જ્યારે પણ આવા થાંભલા નખાય, ટેલિગ્રાફ એક્ટ પણ આમાં લાગુ પડે છે, જ્યારે એ પ્રકારના કનેક્શનની લાઈનો નાખવાની હોય ત્યારે એ વખતે જમીન સંપાદિત નથી થતી. માત્ર વાયર પસાર કરવાનો હોય, ટ્રાન્સમિશનની લાઈન પસાર થતી હોય ને એટલે જે પસાર કરવાનો હક લેવાય એમાં તમારી જમીન ન લઈ લેવાય. એટલે જમીનના માલિક ખેડૂતો જ રહે. ગુજરાતમાં સામાન્ય રીતે ટાવરના પાયાની જમીન માટે, એટલે એનો પાયોથી એના જે મીટર ગણાય એટલે જેટલા મીટર જગ્યા જતી હોય એ જમીન માટે 2 ગણું એટલે 200% અને વાયરની નીચેની જમીન માટે 30% વળતર અપાય છે. ખેતરમાં ઊભો પાક કે પછી ફળ આપતા ઝાડ એટલે બાગાયતી હોય ને તમારે વૃક્ષો કાપવા પડે તો એની જે કિંમત હોય એનું વળતર આપવાની જોગવાઈ છે. કચ્છના વાંઢિયા કે મોરબીના જેતપર પંથકમાં 765 kVની હાઈ વોલ્ટેજ હાઈ ટેન્શન લાઇન નાખવાનો વિરોધ ચાલી રહ્યો છે. ખાનગી વીજ કંપનીઓ પર આરોપ એ છે કે એ હાલ જે માર્કેટ પ્રાઇસ ચાલતી હોય જમીનની એના કરતાં અલગ એટલે જૂના અને નીચા દર મુજબ વળતર આપી રહ્યા છે. મુખ્ય વાત એ છે કે એ નિર્ણય કંપનીની સાથે કલેક્ટરે મળીને કરવાનો હોય. કલેક્ટરની ભૂમિકા જ આમાં શંકાસ્પદ છે. એવા આરોપ ખેડૂત લગાવે છે કે એ માર્કેટ પ્રાઇસ જોતા જ નથી, જૂના જંત્રીના ભાવ પ્રમાણે કિંમતો આપી રહ્યા છે. સૌથી મોટી સમસ્યા ક્યાંથી કે ખેડૂતોની સંમતિ લીધા વગર, એમના કન્સેન્ટ વગર સીધા જ ખેતરમાં ઘૂસ્યા અને જબરદસ્તીથી ખોદકામ શરૂ કરી દીધું. પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી કરાઈ તો ખેડૂતો અને પોલીસની વચ્ચે ઉગ્ર ઝપાઝપી અને અટકાયતના બનાવો બન્યા એ આપણે જોયા. ભારે ક્ષમતાની એટલે હાઈ ટેન્શન લાઇન છે પસાર થાય તો ખેતીમાં આજીવન કરંટ એટલે ઉપરથી લાઇન રહેશે, આજીવન કરંટ ત્યાંથી પસાર થવાનો છે અને જમીનની બજાર કિંમતે કાયમ માટે ઘટી જવાની છે. બહુ જ બધા સાધનો તમે સરળતાથી ત્યાં ન વાપરી શકો. ડ્રોનથી તમારે દવા છાંટવી હોય તો દરેક ડ્રોન ત્યાં કામ ન લાગે. એટલે બીજી બહુ બધી આડ સમસ્યાઓ છે લઈને આવે. મુખ્ય વાત એ કે તમારી માર્કેટમાં જેટલી પણ જમીનની કિંમત હોય એ જ ઘટી જાય, કેમ કે ત્યાંથી વાયર જાય છે. રાજસ્થાન સરકારે જુલાઈ-ઓગસ્ટ 2025માં સુધારો કરીને ખેડૂતો માટે દેશનું સૌથી મોટું વળતરનું માળખું બનાવ્યું, કેમ કે સરળ વાત છે, રસ્તો પસાર થાય તો જમીનનો ભાવ વધી જશે, પણ ટ્રાન્સમિશન લાઇન પસાર થાય તો એ જમીન કિંમત પાણીની કિંમત જેટલી થઈ જાય. રાજસ્થાનમાં વીજ ટાવરના પાયાની જમીન માટે જંત્રી દરના પૂરેપૂરા 400% વળતર ચૂકવાય છે. રાજસ્થાનમાં વાયરની નીચેની જમીન માટે ગામડામાં 30%, શહેરમાં 45% અને મેટ્રોમાં 60% સુધી વળતર મળે છે. બીજું એક્સ્ટ્રા વાયરની નીચેની જમીન માટે ત્યાં સરકારી પાવર ગ્રીડ હોય કંપની કે પછી ખાનગી કોઈ પણ કંપની તમે ખાનગી લઈ લો, એ દરેક માટે ખેડૂતોને ચૂકવવાનો નિયમ સરખો લાગુ પડે છે. ગુજરાતના આંદોલનકારી ખેડૂતોની માંગ છે, બહુ જ બધી માંગોમાંથી, કે સરકારે રાજસ્થાન મોડેલનો વિચાર કરવો જોઈએ. બીજા ખેડૂત ઓપ્શન પણ આપી રહ્યા છે, એવું કહી રહ્યા છે કે ભાઈ કાં તો અમને ઉચ્ચક કરોડ રૂપિયા કે જે છે આંકડો એ પ્રમાણે આપી દો, કાં તો એક કામ કરો, તમે આખી જિંદગી ત્યાં રહેવાનું છે, તમે કોઈના ધાબા પર ટાવર નાખો છો તો એને આખી જિંદગી તમે મહિના માટે વળતર એને ભાડું આપતા હો છો, અમને પણ ભાડું આપતા રહો ને સમયાંતરે એમાં વધારો કરતા રહો ફિક્સ, તો ખેડૂતને એક ફિક્સ આવક થતી રહે. આમાંથી કોઈ મુદ્દા પર કંપની કે કલેક્ટર કે બાકીનું કોઈ બંધાવા તૈયાર થતું નથી. અને એટલે જ સોના જેટલી અને સોના કરતાં એ કિંમતી જમીન જેના ભાવ સતત વધી રહ્યા છે
એક સેકન્ડમાં ત્યાંથી થાંભલો પસાર થાય ને જમીન સાવ બરબાદ થઈ જાય, ખેડૂતે તો કેવી રીતે સહન કરવાનો છે? બહુ જ સ્વાભાવિક છે કે પ્રતિકાર કરશે. સરકારના જવાબની અપેક્ષા છે.